નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગુજરાતમાં મધ્ય અને દક્ષિણ ભાગો સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા ભારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદનું નવું નાવકાસ્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન અનુસાર રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। આગામી થોડા કલાકો દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરતા લોકોને બફારાથી મોટી રાહત મળી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદનું જોર સતત વધી રહ્યું છે। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશંકા વચ્ચે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે। પહાડી પંથક ડાંગ અને તાપીમાં પણ નદીઓમાં નવા નીરની આવક થતા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। તો હવામાન વિભાગનું આ તાત્કાલિક નાવકાસ્ટ એલર્ટ આગામી કલાકોમાં જનજીવન પર મોટી અસર કરી શકે છે। સતત બદલાતા હવામાન અને આકાશી આફત વચ્ચે હવે એ જોવાનું રહેશે કે મહાનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી સજ્જ સાબિત થાય છે। તમે કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।